અમદાવાદ પ્લેન ક્રેશના 1 વર્ષ બાદ દુર્ઘટનામાં ભોગ બનેલા કમનસીબ મૃતાત્માના પરિવારજનોને મનની સ્થિતિ જાણવા દુર્ઘટનામાં મોતને ભેટેલ જયશ્રી પટેલના પરિવારજનોની મનની સ્થિતિ જાણવા પહોંચ્યું ખંભીસર ગામ। મોડાસા તાલુકાના ખંભીસર ગામની 23 વર્ષીય દીકરી જયશ્રી પટેલના નાનપણથી જ ભણવા ગણવામાં ખૂબ જ હોશિયાર હતી। તેની માતા મીનાબેન અને પિતા મુકેશભાઈ પણ ખેતીવાડી અને પશુપાલનનો વ્યવસાય કરી ગુજરાન ચલાવે છે। એક એનાથી નાનો ભાઈ જયકીત પણ ભણવામાં ખૂબ જ હોશિયાર છે। ત્યારે માતા પિતાએ બંને બાળકોને કાળી મજૂરી કરી ભણાવી ગણાવી મોટા કર્યા છે। ત્યારે દીકરી જયશ્રી પટેલને નાનપણથી જ પરદેશ જવાની ઘેલછા હતી, જેથી તેના માતા પિતાએ તેની સગાઈ મોડાસાના ડુંગરવાડા ગામે લંડન રહેતા છોકરા સાથે કરી। જયશ્રીના લગ્ન પણ ધામધૂમથી કરાવ્યા। ત્યારબાદ તેના પતિ લંડન જતા રહ્યા। હવે જયશ્રી પટેલને લંડન જવાની પ્રોસેસ શરૂ કરી। લગ્નના 4 મહિનામાં જયશ્રી પટેલને લંડનના વિઝા મળ્યા અને 12 જૂન 2025ના રોજ અમદાવાદ એરપોર્ટથી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં લંડનની ટિકિટ પણ આવી ગઈ। ઘરમાં દીકરી લંડન જવાની છે, જેથી આનંદ સમાતો નહોતો। આખો પરિવાર ખૂબ જ ખુશ હતો। ત્યારે 12 જૂનના રોજ પરિવાર જયશ્રીને મૂકવા અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ગયો। ત્યાં લંડન જતા અગાઉની મીઠી મુલાકાતને લઈ હાય હલ્લો કરી ટાટા બાય બાય કર્યું। જયશ્રી પણ તેનું બોર્ડિંગ ક્લિયર કરવાની પ્લેનમાં બેસી ગઈ હતી। પરિવારજનો દીકરીને મીઠી વિદાય આપીને વતન જવા નીકળ્યા, પણ કોને ખબર હતી કે દીકરી જયશ્રીની પરદેશ જવાની ઈચ્છા ક્યારેય પૂરી નહીં થાય। એર ઇન્ડિયાનું પ્લેન ટેક ઓફ થયા પછી માત્ર 35 સેકન્ડમાં જ કોઈ ટેકનિકલ ખામીના કારણે ધડાકાભેર મેડિકલ હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું અને તરત જ અગનગોળામાં ફેરવાઈ ગયું। કમનસીબ ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિમાનમાં સવાર હતા। ત્યારે જયશ્રીના પરિવારજનો રસ્તામાં જતા અને પ્લેન ક્રેશના સમાચાર મળતા જાણે તેમના માથે આબુ ફાટી પડ્યું। આવી ગોઝારી ઘટનાની જાણ થતાં જયશ્રીના પિતા બેભાન થઈ ગયા। 4 દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા। મુશ્કેલીથી જયશ્રીનો મૃતદેહ તેનો ભાઈનો DNA મેચ થતાં હાલમાં લાગ્યો આખો પરિવાર ઘેરા શોકમાં ડૂબી ગયો છે। લગ્ન પછી પતિ સાથે માંડ અઠવાડિયું રહ્યા બાદ પહેલીવાર તેનું સ્વપ્ન પૂરું કરવા લંડન જવા નીકળી અને કાર્ડ ભરખી ગયો। આજે સમગ્ર ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે। ત્યારે જયશ્રીના પરિવારજનો મનની સ્થિતિ જાણવા પહોંચ્યું મોડાસાની ખંભીસર ગામે અને જયશ્રીના પરિવાર સાથે વાતચીત કરી। મૃતક જયશ્રી પટેલના માતા પિતા અને ભાઈને મળવા પહોંચ્યા। ત્યારે આજે 1 વર્ષ પછી પણ પરિવાર ઘેરા શોકમાં ડૂબેલો જોવા મળ્યો। માતા પિતા આજે પણ જયશ્રી પટેલનો ફોટો હાથમાં રાખી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો। તેની માતા મીનાબેન પટેલે જણાવ્યું કે આજે 1 વર્ષ થયું, ત્યારે આખા વર્ષ દરમિયાન જયશ્રીને યાદ કરી રડી રહ્યા છે। દરેક તહેવારોમાં તેમની ખૂબ જ યાદ આવે છે। ખેતી અને પશુપાલન કરી દુઃખ વેઠી દીકરીને ભણાવી ગણાવી પરણાવી અને ઈચ્છા પૂરી કરવા પહેલી વાર લંડન જતા ઘટના ઘટી એ ક્યારેય ભૂલી નહીં શકાય। તેના ભાઈ જયકીતભાઈ પટેલે જણાવ્યું કે તંત્ર તરફથી જે સહાય મળવાની હતી એ ક્રમે મળી, પરંતુ ટાટા કંપની દ્વારા મૃતકોના પરિવારજનને જોબ આપવાની વાત કરી હતી, હજુ નથી મળી, જેથી જો જોબ મળે તો સારું તેમ જણાવી આખા પરિવારે દીકરીને શ્રદ્ધાંજલિ પાઠવી। હું એની જન્મદાતા માતા છું અને એને બહુ દુઃખ વેઠી મેં ગાયો ભેંસો દોઈ અને એને ભણાવી ગણાવી। એની બહુ ઈચ્છા હતી બહાર જવાની, પણ કોઈની ઈચ્છા પૂર્ણ ના થઈ। એને બહુ પૈસા ખર્ચી, બહુ લહેરથી એને પરણાવી, પણ એનાથી કોઈ દુઃખ નહીં પ્રાપ્ત થયું। એના ભાઈને આગળ લાવવો તો એનું દુઃખ પૂરું ના થયું અને બહુ કોક આવ્યો અવસર આવે, કોક આવે એટલે અમને બહુ દુઃખ થાય છે માતા તરીકે, પણ અમે કોઈ લાગણી પૂરી કરી તો નથી। હું તો જન્મદાતા માં છું, મને બહુ દુઃખ થાય છે। પ્લેન ક્રેશ તો થોડી જ સમયમાં થઈ ગયું, પણ શું કરીએ અમે? કોક સહાય હોય, કોક મારા છોકરાને હોય જોબ, તો મારા છોકરાને સાહસ કરજો। 1 વર્ષ થવા આવ્યું છે, ત્યારે તંત્ર તરફથી જે કંઈ માહિતી આપવામાં આવી તેમાં એમને જે સહાય રજૂ કરી તે સહાય તો અમને ઓલમોસ્ટ મળી ગઈ છે, પણ ટાટા ગ્રુપ દ્વારા જે પરિવારજનોને જોબની ઓફર કરવામાં આવી હતી એમાંથી હજુ સુધી 20% લોકોને જોબ મળી છે। હજુ 80% લોકોને જોબ માટે કંઈ ઠેકાણા જ નથી અને અમારી બેન તો જતી રહી એમ બધાના સ્વજનો હતા એમાં, પણ જે તંત્ર તરફથી ઓફર કરવામાં આવી હતી તે જલ્દીથી જલ્દી પૂર્ણ કરવામાં આવે અને હજુ સુધી અમારા જે ડિજિટલ સાધનો હતા એ મોબાઈલ ને એવું એનું પણ હજુ સુધી કંઈ ઠેકાણું નથી। અમારા પ્રિયજનોની જે વસ્તુ હતી એમાં પણ આ લોકો એવી સાબિતી માગે છે કે તમે પરફેક્ટ પ્રૂફ આપો। હવે ઘણા પરિવારો એવા છે કે જેમની જોડે કોઈ પ્રૂફ છે નહીં, તો બી એ સામાનનું હજુ કંઈ ઠેકાણું નથી અને હજુ સુધી એર ઇન્ડિયામાંથી અમને એક્ઝેક્ટ કંઈ રિપોર્ટ બ્લેક બોક્સનું કે એવું કંઈ આપવામાં આવ્યું નથી।
જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।